દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ। ખાસ એવી વાત એક રઘુવંશી સમાજ લોહાણા સમાજને જે એક ટિપ્પણી અભદ્ર ગારો આપતો જે એક જામનગરના વ્યક્તિનો જે એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને, ખાસ દ્વારકાનો જે રઘુવંશી સમાજ છે એની લાગણી દુભાણી છે। એ મુજબ દ્વારકા પોલીસ સ્ટેશનમાં દ્વારકા લોહાણા મહાજનના ટ્રસ્ટી સંજયભાઈ રાઈટટા જે એડવોકેટ છે, જીતેશભાઈ દાવડા અને રઘુવંશી અગ્રણી વગેરે અહીંયા બધા ભેગા થયા છે। ખાસ દ્વારકા ટુડેના તંત્રી પરેશભાઈ પણ છે અને ખાસ પોલીસને ફરિયાદ આપવામાં આવી છે। વધુ વિગત આપણે સંજયભાઈ રાઈટટા પાસેથી જાણીએ। સંજયભાઈ, શું ફરિયાદ કરવામાં આવી છે? ગઈકાલે એક મનુભાઈ ખેતવાણી કે જે બેકરીના સંચાલક છે એને અને પોરબંદરના તન્મય કારિયાને ધંધાકીય હિસાબ બાબત સામાન્ય વાતચીત હતી। જે વાતચીત દરમિયાન તન્મયભાઈને મનુભાઈ દ્વારા પૂછવામાં આવ્યું કે તમે કઈ જ્ઞાતિના છો, ત્યારે તન્મયભાઈએ જવાબ આપ્યો કે અમે લોહાણા જ્ઞાતિના છે। ત્યારે એ જવાબ સાંભળતા જ લોહાણા જ્ઞાતિ વિશે બેફામ ગાળો આપી ખૂબ જ અભદ્ર વાણી વાપરી છે અને લોહાણા સમાજને ધમકી આપી છે। જામનગર આવો તો તમને હું જોઈ લઈશ, કોઈને મૂકીશ નહીં। અને સમગ્ર આ ક્લિપ્સથી લોહાણા સમાજની લાગણી દુભાણી છે અને સમાજનો કોઈ પણ જાતનો ફોલ્ટ ન હોય છતાંય સમાજને આવી રીતે બદનામ કરવામાં આવ્યો છે, જે કોઈ પણ સંજોગોમાં લોહાણા સમાજ સાખી નહીં લે। અને એના ભાગરૂપે દ્વારકા લોહાણા સમાજે ભેગા થઈ અને પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપી છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી માંગ છે। ખાસ તો દ્વારકા લોહાણા સમાજની જે માંગ છે, જે આ વ્યક્તિ છે એમની જે બેકરી છે એનો પણ લોહાણા સમાજ દ્વારા જે બહિષ્કાર કરવામાં આવ્યો છે। ખાસ જેમની જે પ્રોડક્ટ છે એ પણ બહિષ્કાર કરવામાં આવી છે અને ખાસ એમને તાત્કાલિક દ્વારકા પોલીસને ખાસ તો અપીલ કરવામાં આવી છે। શું કામ કે સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજ વસે છે અને ઘણી જગ્યાએ આ જે વ્યક્તિ છે એના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તાત્કાલિક એક્શન લે। દ્વારકા ટુડેથી ઓમ તોબાણી, સૌને મારા જય દ્વારકાધીશ।